ઉઠા ઊંઝા છે વાંઈ તો દુકાને ના કરી લાય કે કશું લયા લેવરાય નહીં આ કમાવા આ તો દુકાન કરી છે કેવા ઊંઝા છે બટિયા ઉચકન કોણ બધા કાકા ઊંઘવા જાવ કે અલ્યા આ બાર બપોર સડ્યા ભાઈ ને પેલી દુકાને કોણ તો પાસે કોઈ તારો કાકો તો ના થાય કોઈ તો અપણ છે તારો કાકો અપણ છે મને તો કોઈ આવડતું નહીં ઠીક ચાઇનાથી પતંગ ને દોરીને હવરી બધું લઈ આવ્યું છે ને એ કોઈ નહીં કરવાનું ઊંઝીરા સુખ શાંતિ હોય કેટલા વાગે વાગ્યા તો 9 વાગ્યા છે 9 રડો અગરબત્તી બધું કરે પેલા કોલગેટ કરો અગરબત્તી કઈ દાદુ દુકાને હટ શું કીધું ઓલા ઢોરા પાડી આવું મારા ઓછો ચાઇના થી લઈ આવ્યું બધું ને આ મારો બેટો કેવો હજી એમને હુંયો છે મને તો કામ કરવાનું ડોનેટ નહીં મારો ઓછો ને બધું મારા સાચીમાં જ બધું હોય એમ અલે ચાવી છે કેમ મેલે કાલ હોજની વાત નહીં કોઈ ધડતી નહીં મગજમાંથી જ નેહરી જાય છે ચાવી ગોતવા જશે હા પડી ચાવી હા દુકાને જઈને અગરબત્તી કરો મારો બેટો સાર પૂળો કરીને ફોટો તો મારો હશે મારી દુકાને બસ પતંગ કેવો બેસે છે કેવી દોરી હડે છે અહીંયા ને હાડો અહીંયા ધોરણ સાર પૂળો કરીને પાસે મસ્ત કડક પતંગ છે હા તો જો ખેંચમાં શોર્ટમાં પતંગ મસ્ત છે તારા ગેરંટી આલું અલે ભયા તમે તો આલો ને વિક્રમ રાધા મસ્ત પતંગ ગેરંટી વાળું બીજું લઈ જાય અલે હું એક પતંગ બતાવું પડશે હા તમે જો વેલા દાડો સારું તો અમાર નહીં હાલવા એટલે છોકરા આ તો અત્યારે તારમાં દાડો બગાડ્યો મૂડીએ નહીં કરીને અત્યારે તારમાં કેવું બોલીને જતા રે એક તો માર કાકો આવશે લોહી પી જાય મને માર કાકો પતંગ નહીં લઈ આવતો વાહન કેમ લઈ આવે છે પતંગ મારે ચડાવું છે પતંગ લે તારી એ જરા માર કાકો લે ભાજી આ બધી મને પતંગ લઈ આલો તારે વળી પતંગ તરત શું કરવા છે મારે પતંગ ચડાવે છે અહીં ઉતરની ઘણી વાર છે ઓલે છોકરો ચડાવે તો ઈ તો સડાવી ઈ તો ઈરે એમ કાકો લઈ આલે મને કેમ નહીં લઈ આવતો હાડો મને લઈ આવો લે જ તારે એક પતંગ લઈ આલું સરપંચ આ છે મારી દુકાને શાંતિ બીજી શાંતિ છે ભાડા મેં તો ચાઇના થી દોરી મગાઈ ચાઇના ના પતંગ એ મારા છોકરા મેં તો કેવું ખોલી આલી છે દુકાન સારું ખોલી આલી છે ચાઇના દોડી વેચતા જ નહીં એટલે ચાઇના દોરી ચાલુ છે પોલીસ ની રેડ પડી છે એટલે કશું ના પડે પોલીસ કોઈ આવતી જ નહીં તમારો જેટલા ઘડી તમે સો એટલા ઘડી પોલીસ ક્યાંથી કોઈ આવે આવે તાર પોલીસ ચાઇના દોડી અને પોલીસ આવે તમારે કનાવશે દોડી સાચી વાત તો પછી અમે તો ચાઇના ને બાયના ને બધું વાપરો વેચો પણ સોની વેચ દો ખબર ના પડે હા આમ પાછામાં ફેમસ છે એવું છે એમ તો લઈ લીધું કાકા હવે તારે વળી બીજું શું જોવે છે દોડી દોડી કરી રહી ને મોસાઈ ની મોસાની કોમમાં ના આવે તો વળી કી આવે મોસાની તો ના સડે છોકરાને લયા નો ચાઇના નો અમારે ચાઇના થી દોરી ઠેઠ લાવી દે પતંગ ને દોરી લઈ આલો ના ચાઇના ની તમારે હાદી હોય તો કેટલા વાળી જોવે હાદી છે કેટલા વાળી છે
700 વાળી છે, 1000 વાળી છે ને એક 500 વાળી છે. તો 500 વાળી આલો રી આ રહી જો 500 વાળી બ્રાન્ડ દોરડી. એને તો મારે સડાવ લે છોકરા તું હાર તો કરી જાવે જો સરપંચ હા આ તો હવે શું છોકરો સડાવે પતંગ અમે સડાવતા ને હા હાથ દોરી વાળા દોરા તોડી નાખતા બોલો એવું રોંઠવાય તોડી નાખે એવું પતંગ સડાવતા બોલો. અત્યારે એવો લેવો હું સડાવ પણ આ તો સડાવતો નહીં પતંગ અયા તમે શું સરપંચ સડાવો પતંગ તો હું સડાવું. લેવડો તો ટ્રાય કરી દો કોનો પતંગ સડે છે એ કાકા પેલી મને વાત કરો સરપંચ હા આ 510 રૂપિયા કોણ આલશે દોરડીના પતંગના? ઈ તો આલું હું એટલે આ તો હેરાફેરીની વાત છે બેટી આજ બેહી જા કાકા પૈસા લેવા પડે ને મારે. આઈ ગયો હડા તાર મેદાનમાં લેવડો તાર ખાળે ખબર પડશે લેવડો તો કોણ ખરે પતંગ તારી સડાવે છે પણ હું એમ તો હજી તો તાકાત છે મારામાં. એમ તો હું એવો ને એવો છે એમ તો હું હેડો જ તો એમ આઈ છું. ગયો હેડો લેવડો તો લેડો લેવડો. અમાર દુકાને પતંગ લેરો ચાઇના ને દોરી પતંગ ઉતી લેવડો તો લઈ લો વળી લેડો લેવડો કાકા હવે હું બાકી નહીં આલું હો. અલા પતંગ ને દોરી આલી તો પૈસા મારે દેવા સત્યા છે. હા તો આલું ને પણ મોએ આખો દાડી કંટાળી દીધું. તારે પતંગ ખારા આલ દે પાછો તારે આ દુકાન પર વધાઈને આપણે જવાનું છે પતંગ ચડાવવા. હા લે, બે કંડાળ પતંગ આલો હવે. સરપંચ ને બતાવી દેવાનું છે આપણો બાપ બેટા ને કે પતંગ કેવું ફગે છે ને આપણું કેવું લેવો તો જાય પતંગ છે. લઈ લો અમે તો અમારા લઈને આવશે પતંગ તમે તમારા લઈને જો હેડો હાર હેડો તો ખાડે ખાડું બધું પડશે હવે. હાર તો આવો ખળવાર તમને આપણે બટી હા કાકા તું લઈને આય અને હું જોશું શું કીધું દોરડીથી લાવું ચાઇના દોરી કાઢી. આપણે ચાઇના લાવી ચાઇના દોરી અને ચાઇના ના પતંગ અને આ પતંગ તમે લઈ ગયો ચાઇનાનો. ઈ સરપંચ ને ખબર પાડવી છે. હું દોરડી લઈને આવું બાઈક હા લઈને. તું આય બટી કેમ કે પતંગ એ દેખાતું નહીં દસમાંથી એટલે નહીં દેખાતું લાગે ગાડી તો હતી બે ત્રણ પણ ચેકને પૂછવું પડશે પાછું દોરડી તો ચાઇના નહીં વેચતા ને હા પૂછવું પડશે આગળ જઈને ભાઈ મને કોઈ આ ઇલાકામાં પતંગ ચગાવે એવું લાગે છે છોકરો હમણાં કોઈ પતંગ ચડાવતું નહીં ચાઇના દોરડીથી આ પેલા ડોહો બારી ચડાવતા હતા. એવું છે એમ હા. અને તમે ચાઇના દોરડીથી નહીં ચડાવતા ને ના અમે તો હાદી દોડી જ ચડાવે છે. હા સાદી દોરડીથી જ ચલાવવાની હારું. હા તો નીકળો તમે મારવાનું ધ્યાન રાખજો ઇલાકામાં તો કોઈ લાગતું નથી મને એ, ર- જલ્દી આવ. હજી ગયા છે બસ ક્યાં છે પતંગ કોઈ તો ચગાવતું નથી આ પેલા મેદાન વાળી આડો લઈ લઉં. ચાલો તાર આ તો હાથમાં આવી જાય ને તો મારી મારી તોડી નાખું આ શું ઊંધી કબોલ બોધે છે કબોલ થળવી બોજ એટલે અમારે ખટિયાવાળી માવેલી કબર નું બોધતા અને જો હવે ચડાવું તો આમ તાકો હા લા જો હા એવું પાડો તમાર બાઈ બે બે પતંગ ભળો કોઈ ચડાયા તો આ તો અમારા ખટિયાવાળી બે બે ચડાવતા બોલો અમારે કોઈ એવું ચડાવે કોઈ બે? ના અમે જ નહીં ચડાવતા બે કોઈ દાડો તો તમે તમારા અભાળો અમે તમારો અભાળવાજો અમારે તો અમે ગમે એ ચડાવતા અમને કેવું કુળ કાપે વાર ખબર અમને અને ચાઇના દોડી ના વપરાય ચાઇના પતંગ ને ચાઇના દોરી તઈ ભાલ્યું છે આ ચાઇના પતંગ જો આ ચાઇના પતંગ ને ચાઇના દોરી પછી આ તો પક્ષી મરી ચાઇના દોડી થી તો કશું ના મારે શું ના મરી તાર અમે તે ભાલ્યા ના મરતો ઘણા તાર વિડિયા જો યુટ્યુબ પર જડો તો ચડાવો હળો તાર હા હળો મેલાવા જા આપણે ચડાવતા છો એટલે મારે છોકરો ચાર આવે છે મેલાવો તમને ખબર આ મારા ચાઇના નું પતંગ ચડાવે છે તું બસમાં આવે છે આ લાવેલો સાંકળો. આ મેલજો. અને આ ડબલ પતંગ કોણે માર બાઈ બોધે છે. આપણે મીડિયા પેલો મીડિયા એક કેટલા જો હા ભાઈ મોએ ઊંધું જોવા તારે એ પણ ફટફટ. બધી જાય. અરે આ તને સાંકળો પતંગ તો આ ડોહો તો પડતો થાય છે લાગી હતી હા ચડાવી રહ્યો મારા ઓળજા મને જોવા જો ચશ્મા કાઢવા જો પેલા ઓહો હો આ દોહમ મારો ઓળજો કેટલી ઉંમર છે તો કેવું પતંગ ચડાવવાનો છે મને એ ભાઈ જોવા જો દોયડી છોકરો તમે હવે તમારે દાવો જઈ કરો અને ઘરે ભરદો બાદ આ ઈજા છે દોહોની માં આવે છે પતંગ ચડાવી જ રાખે એ ડોહા ભાઈ કોણ છો તમે? એ ડોહા
લે દોતા જ નીવો ભળે પકડ દે તું સાહેબ આયા આ દોરી બતાવ દે આપણે થાકી દોડી ચડાવ દો સાહેબ આયા દોવા આમ કર દે તારી દોડી સાહેબ આયા હા ચાઇના ચાઇના જતી જા ચાઇના લાયો છો સાહેબ આ તો માર પોતા દુકાન ભેગું લઈ લે આ છોકરાને તો હારી દોડી દીધા દોહો દોહા તું આવડો સાહેબ ચાઇના પતંગ ચાઇના પતંગ પકડ દે તું ચાઇના પતંગ કાઢવાનું ચાઇના પતંગ કોસ તારી ચાઇના દોડી દે ચાઇના પતંગ આવી ગયા ચાઇના પતંગ દોહા તમે તો બધું પેલો જ કરો છો આટલી ઉંમર થી છે પકડ દે તું આ પકડ દે આટલી ઉંમર થી એટલે ચાઇના કીધું તું હેરા ફેરીનું મેં નહીં કીધું ચાઇના દોડી તો તો સરપંચ થઈને તમે પતંગ ચડાવો છો ને ચાઇના દોડી એમ પણ આ તો હરીફાઈ કરી છે ડોલે અમને આખો દાડો કહું છું યાર ઉભી લે રે ટોપી લે રે વાને મો કરી નાખું આખો દાડો ચાઇના દોડી હવે લાવશે ચાઇના દોડી એનો આટલેથી બંધ કરજો ચાઇનાનું પતંગ નહીં હળગાવા કે ચાઇનાની દોરી નહીં હળગાવા આ દી સુધરી જતો ને કે આ દંડો જેવો હતો ખબર છે ને હા સાહેબ ધ્યાનમાં લઈ જઈને એવા નાખશું ને 12 મહિને નહીં છોડું ના સાહેબ એ બટી હા કાકા સાહેબ જો પહેરાવશે હજી તો તમે તો વાપર્યું નહીં અમારું કેવું બધું ઓમ ફેરવજો બતાવો પતંગ ચગાડે છે હવે આપણે એમ કહો કે આજથી ચાઇનાનું પતંગ ને ચાઇનાની દોરી ની સાહેબ કાણામ લઈ રે એમને નહીં મોને આવે હવે લઈ જ લેવા પડશે અમે એમને મેળ નહીં આવે સરપંચ તમારું આજ તો મોન નહીં રાખું હું અરે સાહેબ રહેવા જો એ તો બધું સમાધાન પણ તમે તમને ખબર પડે છે કેટલા જાનવરનો જીવ જાય મને અમે તો પણ ડોહો મોટો નથી કરવાનું અને ડોહો વળી આવડો મોટો આગેવાન જેવું થઈને ફરે છે તોય મારો છે ચાઇનાથી ચડાવે છે સાહેબ હું ચાઇનાના પતંગ લાવ્યો ને ચાઇનાના દોરી હવે પૈસા ચડાવું આટલો આજથી મોડી ચડાવીને તો તમારા કોડીએ ઉખાડી નાખી હું સાહેબ આટલો બધો જે દંડ થતો લઈ લો તમે તો હા. પાસેથી. હા તો કશું હતો નહીં દંડ તો અમે ભરવો જ પડશે દંડ તો આલો જ પડે અને કેસ થાય હોય એની ફેર ના કેસ ના કરતા. દંડ લઈ લો જે ઓયમાં પટાયા હોય કોઈ નહીં પટે ઈ તો આવતું હોય તો કરવું જ પડે મારે ના ના પોલીસ થોડા મોટી પીવા ખોટા કોમના થાવા થોડી હા તો આજથી મોડી ચડાવતા નહીં થતું હોય પટાયા વાળી કરો હોય હોય ના કોઈ ના પટે મારે પોલીસ ચોણામાં દાવવું પડે છે તમારે બધાને એવું છે એમ ને? હા કોઈ ના પટે સરપંચ જે હવે તો વાત- હું શું કરું પણ હા તો અપડી લો તમારું પટાઈ નાખશું કરી પણ પોલીસ ચોણે આવજો હું બધું કરી આલશું હા રોડો તો આ બેન લઈને આવશું વેલા તો હા તો કાલે આવજો હા હો જોડો રઘુભાઈ આપણે નીકળવા પૈસા લેવાના હવે ઈ તો બધું થાય અહીંયા આવજો તમને હા રોડો કાકા હું કહેતો તો આવો ધંધો નહીં કરો એટલે મેં આ હેરાફેરી કરીને ડફોળો કર્યો છે પણ હું તો ના નતો પાડતો કે આવી ચાઇના દોડી ના લવરાય કાકા તમારા સરપંચ ને નતું કહેવાનું હેરાફેરીમાં આપણી બે ભેસો નાખો હાલો એને હેડો હવે જે હમણાં હું ખાવું ના હોત તો તારે જેલ ભેળામણી છે. ચાઇના દોરી બસ તું હળગાઈ મેળવું છે ના એર્યું મને ખૂબ ગમું એ ગમે ને હા બટી આપણે ચાઇના પતંગ લાવ્યા હતા ને ચાઇનાના પતંગ ને દોરી બધું હળગાઈ મારો જેમ કે જુઓ આ તારી ઈ ચાઇના દોરી ચાઇના પતંગ આપણે રાખે ને તો ખૂબ પક્ષીઓને નુકસાન થાય હા કાકા એક વાત ઈ આપણે આ ચાઇના દોરીને લાવે ને એ પક્ષીઓને ફોન કરી દઈએ આ નુકસાન થાય એટલે આપણે ઈ નુકસાન વાળતે બસાવા સારું થાય પક્ષીઓને આ સરપંચ સાહેબનો અને દમાદાર સાહેબે આપણે જે મારા પાડ્યો એ કીધું ઈ આપણે કબૂલવું પડશે ને આપણે પછી દાવાનું છે ને એટલે એ જાશું ને આપણે એને માફી માંગશે પડી માફી માંગીએ સારું તો હેડો હવે આપણે દોડો તારે કરી દઈને હવે હળગી મારતું બધું મારો વિખરેલો વાઘ